નવસારી જિલ્લાની મુલાકાત લીધી, જ્યાં તેમણે સ્થાનિકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો। મુલાકાત દરમિયાન તેમણે વિસ્તારમાં ચાલી રહેલી જળ સંચયની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું અને ચોમાસા પૂર્વે વરસાદી કાંત પહોળી કરવાના કામોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। જળ સંચય અંગે મોટું નિવેદન આપતા મંત્રી પાટીલે જણાવ્યું કે દેશમાં આશરે 1.5 કરોડ જેટલા વોટર સ્ટ્રક્ચરના માધ્યમથી આગામી સમયમાં વધુ પ્રમાણમાં જળ સંચય શક્ય બનશે, જે પાણીની અછત દૂર કરવામાં મહત્વનું યોગદાન આપશે। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेबનો જળ સંચય જન ભાગીદારી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનું જે આહ્વાન હતું અને કર્મભૂમિથી માતૃભૂમિમાં જળ સંચય માટે મદદ કરવા માટેનું જે આહ્વાન હતું એના પરિણામ રૂપે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે શરૂ થયેલું આ અભિયાન 31 મે 2026 આજે લગભગ 1 કરોડ 50 લાખ જેટલા સ્ટ્રક્ચર લોકોના સહયોગ સાથે પૂર્ણ થયા છે। એ ખરેખર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની વાતને એમના આહવાનને કેટલો પ્રતિસાદ મળે છે એનો જીવંત ઉદાહરણ છે। અરવલ્લીના